નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના અમોદરા ગામમાં દિવ્યાંગ વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં દુઃખદ વળાંક આવ્યો છે। ગંભીર રીતે ઘાયલ થયેલા જગદીશભાઈ કાંતિભાઈ વાલ્મીકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા વાલ્મીકી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સમાજના આગેવાનોએ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। સાઠંબા તાલુકાના અમોદરા ગામના દિવ્યાંગ જગદીશભાઈ કાંતિભાઈ વાલ્મીકી પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પ્રથમ સ્થાનિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। જગદીશભાઈના મોતના સમાચાર મળતા જ વાલ્મીકી સમાજમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો બાયડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હુમલાખોરોને તાત્કાલિક ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ મૃતકનો પાર્થિવ દેહ અમોદરા ગામે પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। દિવ્યાંગ યુવકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે પોલીસ તપાસમાં આરોપીઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બાયડ તાલુકાના આમોદરા ગામે ગઈ તારીખ 24/7ના રોજ એક બનાવ બનેલ છે, જેની અંદર બાયડ પોલીસ સ્ટેશનની અંદર મર્ડર એટ્રોસિટી દાખલ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત એવી છે કે આ કામે જે મરણ જનાર છે જગદીશભાઈ સોલંકી, તેઓને આ કામના જે આરોપી છે કાનસિંહ ઝાલા અને પ્રદીપસિંહ ઝાલા, આ બંને આરોપીના ગલ્લા પાસે બંને આરોપીઓ ભેગા થઈ અને જે મરણ જનાર છે એમને લાકડીથી અને ઢીકાપાટુનો બૂટ માર મારેલો। જે અનુસંધાને જે મરણ જનાર છે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયેલ છે। જે અનુસંધાને બાયડ પોલીસ સ્ટેશનની અંદર બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।